ભુજ નરસિંહ મહેતા નગરમાં પ્રજાસત્તાક દિવસે ધ્વજવંદન। ભુજ નરસિંહ મહેતા નગરમાં પ્રજાસત્તાક દિવસના નિમિત્તે રામુબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ। 26મી જાન્યુઆરીના નરસિંહ મહેતા નગરમાં આજે ધજા ફરકવામાં આવી હતી। તો એના માટે કે કારણ કે નાના નાના બધા બાળકોને રંગોળી માટે ને ઇનામ આપવામાં આવ્યા હતા ને આખા કોલોનીની છોકરાઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા। કારણ કે આવા છોકરાને આપણે જો ભેગા કરી અને ઇનામ આપી તો આપની સંસ્કૃતિ છે જે છોકરાની આપના એ બધું જાણવા મળે અને છોકરું ભૂલે નહીં। આજે પ્રજાસત્તાક દિન છે। ભુજના નરસિંહ મહેતા નગર ખાતે રાષ્ટ્રધ્વજ વહેલી સવારે રામુબેન પટેલના હસ્તે લહેરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે બાળકો માટે રાષ્ટ્રધ્વજ દોરવાની સ્પર્ધા યોજવામાં આવી હતી। ઉપરાંત દેશભક્તિના ગીતો પણ રાખવામાં આવ્યા હતા અને જે બાળકોએ ભાગ લીધો છે અને જેણે ભાગ નથી લીધો એ બધાને પણ અહીં ઇનામોથી નવાજવામાં આવ્યા હતા। આ રીતે આજે બાળકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે હેતુથી આજે અહીં ધ્વજવંદન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું અને આ ધ્વજવંદન સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે મહિલા અગ્રણી રામુબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું।